નમસ્કાર મિત્રો, હળવદ શહેર અને તાલુકામાંથી જે પસાર થાય છે બ્રાહ્મણી નદીને, આ બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી થાય છે ને તેને લઈ અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ કાર્યવાહી કરીને માત્ર કહેવા પૂરતો સંતોષ માનવામાં આવતો હોય છે ને તેને લઈ ફરી એ જ રીતે રેતી ચોરી થતી હોય છે। ત્યારે ફરી એક વખત હળવદ પંથકનું જે ગામ કહી શકાય મયુરનગર, આ મયુરનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે ખાણ ખનિજ વિભાગ ઓચિંતું કારમાં ત્રાટકું હતું। આમ તો કાર હું એટલા માટે કહીશ કે પ્રાઇવેટ કાર હતી અને આ પ્રાઇવેટ કારમાં ખાણ ખનિજ વિભાગ ત્રાટકું હતું ને ત્યાં જે જૂનું સ્મશાન કહેવાય ત્યાંથી આ એક હિટાચી મશીન લાવવામાં આવ્યું છે ને અહીંથી જે પોલીસ મથકેથી જાણકારી મળી છે તે મુજબ કે આ હિટાચી મશીન છે તે સાદી રેતીનું ખનન કરી રહ્યું હતું ને આ સાદી રેતીનું ખનન કરી રહ્યું હતું ને તેને લઈ અને ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે। આમ તો હળવદ પંથકની વાત કરીએ તો હળવદ પંથકમાં અવારનવાર ખાણ ખનિજ વિભાગ આવે છે અને માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરે છે તેવું પણ આપણે કહી શકીએ કે ઘણી વખતે એવું હોય છે કે ખાણ ખનિજ આવે છે ને કામગીરી કરે છે ને સંતોષ માણીને જતું પણ રહેતું હોય છે ને સાથે જ ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે આ જે ખનિજ એટલે કે જે રેતી ચોરી કરતા હોય તેઓ સાથે અમુક અધિકારીઓની સાંઠગાંઠ પણ હોય છે। ઘણી જગ્યાએ આપણે એવું જોયું હોય છે કે આ જે અધિકારીઓ હોય છે તેમના નાસ્તાના ચા પાણીના બિલ પણ આ જે ખનિજ માફિયા કે રેત માફિયા જે કહે છે તેઓ ચૂકવતા હોય છે અને આ સીસીટીવી જોવો હોય તો પણ ઘણી બધી હોટલોમાંથી જોઈ શકાય છે। સાથે જ એમના જે અધિકારીઓ હોય તેઓ પણ ઘણી બધી વખતે ગાડીઓમાંથી આવતા જતા હોય છે ખનિજ માફિયાઓની ગાડીઓમાંથી અવર જવર પણ કરતા હોય છે। આવું પણ ઘણી વખતે કોઈ હોટલના જો નજીકમાં સીસીટીવી ખંગારવામાં આવે તો જોઈ શકાય અને જાણી પણ શકાય। એટલે આ જે રેતી ચોરી થતી હતી એટલે કે જે ખનન થતું હતું આ મયુરનગરની જે જૂનું સ્મશાન છે ત્યાં ખનન થઈ રહ્યું હતું। અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગરના જે વ્યક્તિ છે તેઓનું આ હિટાચી મશીન હોવાનું અહીંયાથી જાણકારી મળી છે અને આ સાદી રેતીનું ખનન કરી રહ્યું હતું ને તે દરમિયાન ખાણ ખનિજ વિભાગ ત્યાં ત્રાટકું હતું ને ત્યાંથી આ હિટાચી મશીન અત્યારે હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે। પરંતુ કેટલા સમયથી આ ત્યાં સાદી રેતીનું ખનન થતું હતું, ત્યાં ખાડો કેવડો છે, તેને માપ થશે કે કેમ, તેની સામે દંડનીય કાર્યવાહી કેવી રીતે થશે, આ બધો તપાસના વિષય છે। અને જે પ્રમાણે અગાઉ માહિતી મળી હોય છે કે આ રીતે ખનન થતું હોય છે પરંતુ માત્ર કહેવા પૂરતી જ કામગીરી થતી હોય છે ને તેને લઈ ખાણ ખનિજ વિભાગ પણ સંતોષ માણી લેતું હોય છે। એટલે અત્યારે હળવદ તાલુકામાંથી જે પસાર થાય છે બ્રાહ્મણી નદી, આ બ્રાહ્મણી નદીમાં સાદી રેતીનું ખનન કરતું હતું મયુરનગર પાસે જૂનું જે સ્મશાન છે ત્યાંથી અને આ ખનન કરી હતું તે દરમિયાન હિટાચી મશીન જે છે અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર તેઓનું આ મશીન છે અને તેઓનું મશીન ખાણ ખનિજ વિભાગે ઝડપી લીધું છે અને અહીંયા હળવદ પોલીસને હવાલે કર્યું છે। એટલે આગળ જે પણ કાર્યવાહી થશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું। હાલ તો જે પ્રમાણે આ પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ જ આપણે કહીએ છીએ કે જે આ સાદી રેતીનું ખનન મયુરનગર પાસે બ્રાહ્મણી નદીમાં કરતું હતું અને તે દરમિયાન ખાણ ખનિજ વિભાગ ત્રાટકું અને આ હિટાચી મશીન અત્યારે હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે। કેટલાનો દંડ પડશે તે દંડ પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું કે આ કેટલા લાખોમાં દંડ છે કે હજારોમાં તે આવનારો સમય બતાવશે, પરંતુ ખાણ ખનિજ વિભાગ આખરે હળવદ વિસ્તારમાં ત્રાટકું છે અને એક હિટાચી પકડી અને સંતોષ પણ માણી લીધો છે। અને આ પણ પકડવાનું કારણ એ છે કે તેઓ સાદી ગાડીમાં આવ્યા હતા, એટલે કે જે તેમની સરકારી ગાડી હતી તેમાં હતા નહીં, બાકી એમની ગાડી પાછળ કેટલી રેકી થાય છે તે અત્યારે પણ હળવદ પોલીસ મથકેથી જ્યારે નીકળી ત્યારે ખબર પડે કે 6 થી 7 ગાડી તેમની પાછળ હતી અને તેમાં પણ મોટા ભાગની ગાડીઓ હતી તે નંબર પ્લેટ વગરની હતી। એટલે જે રેકી થાય છે તે પણ ખાણ ખનિજ વિભાગને પણ ખબર છે કે તેઓ ક્યાંથી ક્યાં જાય છે ને કેવી રીતે જાય છે તે સંપૂર્ણ માહિતી આ ખનિજ માફિયા કહીએ કે રેત માફિયા કહીએ તેઓની પાસે પહોંચી જતી હોય છે અને આ તે માહિતી લઈને તેઓ આસાનીથી બચી જતા હોય છે। અને અત્યારે પણ જે પ્રકારે એક કામગીરી કરવામાં આવી છે કે સાદી ગાડીમાં ખાણ ખનિજ વિભાગ અહીંયા આવ્યું હતું અને એને એક હિટાચી મશીન જે એક્સિવેટર મશીન કહે છે આ હિટાચી મશીન અહીંયા ઝડપી પાડ્યું છે। મયુરનગર ગામે જૂના સ્મશાન પાસે આ સાદી રેતીનું ખનન કરી રહ્યું હતું અને ત્યાંથી અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર
છે તેમનું આ હિટાચી મશીન હોવાની હળવદ પોલીસ મથકેથી જાણકારી મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક રેતી ખનન થાય છે અને તેને લઈ ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તે આપણે હળવદ પોલીસ મથકેથી બતાવી. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. ખાસ તો આપણે નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, જે આપની ચેનલ છે, જેને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર આસાનીથી પહેલાં મળતી રહે. આભાર મિત્રો.